टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કહેવાય છે કે જો પતિ સામે ભલે આખી દુનિયા ઊભી હોય પણ જો પત્ની તેની સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી હોય તો દુનિયાની કોઈ તાકાત પતિનો વાળ પણ વાંકો નથી કરી શકતી, કારણ કે શક્તિનું સાક્ષાત સ્વરૂપ છે. પણ જો પત્ની જ પતિના પીઠ પાછળ ખંજર ભોંકવાનું કામ કરે તો પતિ લાચાર બની જાય છે. આવા જ એક લાચાર પતિને કેવી રીતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો તેની હકીકત ખૂબ જ હેરાન કરનારી છે. 6 એપ્રિલની મધ્યરાત્રિએ ધારના સરદારપુર તાલુકાના ગોંદી ખેડા ચારણ ગામમાં મસાલાના વેપારી દેવકૃષ્ણ પુરોહિતની નિર્મમ હત્યા કરી દેવામાં આવી, જેની હકીકત સાંભળશો તો તમે હેરાન થઈ જશો. પરંતુ આખી કહાણી અમે તમને દર્શાવીએ તે પહેલાં એક વિડીયો જરૂરી જોવો છે. આ વિડીયોમાં એક મહિલા રડતા રડતા શું કહી રહી છે તે સાંભળશો તો તમારી આંખો પણ ભરાઈ આવશે. दबाया, फिर उन्होंने बोला जो है हम दे दो नहीं तो मार डालेंगे. इन्होंने हाथ पैर मारे और मेरे को घसीट के उधर ले गए. ये वाली अलमारी उन्होंने ढूंढी, नहीं मिला. मैंने बोला मैं सब दे दूंगी, हमको छोड़ दो. मेरा सामान मैंने सब निकाल के दे दिया. कब की बात है? ये मेरे को आधा घंटा हो गया चिल्लाते चिल्लाते. मेरा एक जन मेरे मुंह के पास बैठा था, हाथ और पैर पीछे बांध रखे थे, पूरा कपड़े फाड़े थे. चिल्लाने की कोशिश करी तो बोला तेरे पति को मार देंगे. चोट भी बहुत कितने जन थे? ये मेरे को 2 दिखे थे, बाकी इधर भी और थे. રડી રહેલી આ મહિલાનું નામ પ્રિયંકા છે. મધ્યપ્રદેશના ધારમાં વેપારી દેવકૃષ્ણના મોત બાદ તે રડતા રડતા લોકોને કહાણી સંભળાવી રહી હતી. તેનો જ આ વિડીયો છે. તેને જોઈને ત્યાં હાજર સૌ કોઈનું હૈયું લાગણીથી ભરાઈ આવ્યું, પરંતુ આ ફક્ત એક ઢોંગ હતું. રડવાનો અને સહાનુભૂતિ મેળવીને છટકી જવાનો અભિનય હતો. આ વિડીયો જોઈને તો તમને લાગ્યું હશે કે આવી પત્ની તો નસીબદારને જ મળે, પરંતુ અસલી હકીકત જાણશો તો તમારા પગ તળેથી જમીન સરકી જશે. અને હકીકત એ છે કે પત્નીએ જ પોતાના પતિની હત્યા કરાવી નાખી અને ત્યારબાદ પોતાના ઉપર કોઈ આરોપ ન લાગે અને જેલના સળિયા ન ગણવા પડે એટલા માટે આવો ઢોંગ કરી રહી હતી. પરંતુ તેના આ મનસૂબા ઉપર પોલીસે પાણી ફેરવ્યું. કેવી રીતે પોલીસે તેને પકડી પાડી તેની વાત કરીશું, પરંતુ પતિ પત્નીનો આ સંબંધ કેવો હતો તેની પણ જરા વાત કરી લઈએ. આ કહાણીમાં પ્રેમ છે અને સાથે વિશ્વાસઘાત પણ. સુંદર ચહેરા પાછળનું એક ઘાતક ચરિત્ર. એક સીધો સાદો પતિ છે અને ચરિત્રહીન પત્ની છે, જે રહેતી તો પતિ સાથે હતી પણ સંબંધ પ્રેમી સાથે રાખતી હતી. પતિ પત્ની અને વોની કહાણીઓ તમે ખૂબ સાંભળી હશે, પરંતુ આ કેસ એટલા માટે અલગ છે કારણ કે પતિના મર્યા પછી પણ પત્નીએ તેનું નાટક ભજવવાનું ચાલુ રાખ્યું. પત્નીએ પ્રેમી સાથે મળીને 1 લાખની સોપારી આપીને પતિની હત્યા કરાવી અને ત્યારબાદ રડવાનો ઢોંગ કરીને તે છટકવાનો પ્રયત્ન કરી રહી હતી. એક સુંદર ચહેરા પાછળ છુપાયેલું હતું એક ખૌફનાક ષડયંત્ર. અત્યંત સુંદર દેખાતી આ યુવતીને જોઈને તો કોઈને પણ એમ થાય કે આવી પત્ની તો નસીબદારને જ મળે, પણ જ્યારે તેના કારનામા જાણશો તો કહેશો કે આવી પત્ની કોઈને ન મળવી જોઈએ. તે પોતાના પતિને કહેતી હતી કે તમે કાળા છો, હું તમારી સાથે ખુશ નથી, મને કોઈ બીજું ડિઝર્વ કરે છે. પતિ દેવકૃષ્ણ આ સાંભળીને અંદરો અંદર ગુંગળાઈ રહ્યો હતો. આ શબ્દો દેવકૃષ્ણ પુરોહિત માટે માત્ર મહેણા ન હતા, પરંતુ તૂટતા સંબંધની આ એક હિન્ટ હતી. પરંતુ સંબંધ આટલો ભયાનક રીતે તૂટશે તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. દેવકૃષ્ણની બહેન જ્યોતિનું કહેવું છે કે ભાભી પ્રિયંકા અવારનવાર તેમના ભાઈને આ જ રીતે અપમાનિત કરતી હતી. ક્યારેક ફરવા ન લઈ જવાના મહેણા, ક્યારેક ઈચ્છાઓ પૂરી ન કરવાનો આરોપ, અને પછી કહી દેતી કે ગુસ્સામાં બોલી દીધું હતું, પરંતુ તે શબ્દો પાછળ છુપાયેલી નફરત ધીમે ધીમે વધતી ગઈ. हमें और मम्मी दिखने नहीं चाहिए भैया से, तो उनकी मतलब भैया तो आसपास होने ही नहीं चाहिए. जब देखो तब भैया से झगड़ा, रूम में जाते थे तो झगड़ा, रूम से बाहर तो वो रूम के अंदर
कहते थे कि मेरे को सोने नहीं देते, बाहर जाऊँ मैं सोऊंगी, और फिर अंदर जाके मोबाइल चलाते थे। बहुत सी बार अंदर से आवाज़ भी आती थी। वो कहते थे कि तुम मेरे को डिज़र्व नहीं करते हो, तुम मेरे लायक नहीं हो, तुम काले हो, मेरे को कोई अच्छा सा लड़का डिज़र्व करता है, तुम भले मेरे को डिवोर्स दे दो, मैं तुम्हारे साथ खुश नहीं हूँ, तुम मेरे को खुश नहीं रख पा रहे हो, तुम मेरे को घुमाने नहीं ले जाते हो, तुमने मेरी कौन सी ख्वाहिश पूरी करी। પત્ની પ્રિયંકાને તેનો પતિ દેવકૃષ્ણ ગમતો ન હતો. તેનું કારણ હતું તેનો પ્રેમી કમલેશ. પ્રેમી કમલેશના પ્રેમમાં પ્રિયંકા એટલી આંધળી બની ગઈ કે તેણે પોતાનો રસ્તો સાફ કરવા માટે પતિને જ પતાવી દીધો. આમ તો તેમના પરિચયને 11 વર્ષનો સમય થઈ ચૂક્યો હતો, પણ પતિ માટે પત્નીને થોડો પણ પ્રેમ નહોતો. 1 એપ્રિલ 2015ના રોજ દેવકૃષ્ણના લગ્ન મહારાષ્ટ્રના પન્નાખેડી ગામની પ્રિયંકા સાથે થયા હતા. પારિવારિક સંબંધોને કારણે આ લગ્ન નક્કી થયા હતા. ઓછી ઉંમર હોવાના કારણે લગ્ન પછી પ્રિયંકા પિયરમાં જ રહેતી હતી. તે લગ્નના 5 વર્ષ પછી 2020માં સાસરીમાં આવી. સાસરીમાં આવ્યા પછી પણ તે વારંવાર પિયરમાં રહેવા જતી રહેતી હતી. એમ કહું કે તે સાસરીમાં ઓછું અને પિયરમાં વધારે રહેતી. સાસરીમાં પ્રિયંકા એકલા રહેવાનું પસંદ કરતી અને આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતી. તે પતિને સમય જ આપતી ન હતી. જ્યારે સાસરીમાં આવતી ત્યારે અવારનવાર ઝઘડા કરતી, જેના કેટલાક વિડીયો પણ સામે આવ્યા. જેમાં એક વિડીયોમાં તે કહેતી સાંભળવા મળે છે કે વિડીયો ન ઉતારો. પ્રિયંકાની લડાઈનો વધુ એક વિડીયો પણ સામે આવ્યો, જેમાં તે પલંગ પર સૂતેલી છે. તે સમયે પતિ સવાલ કરે છે કે ફોન ઉપર કોની સાથે વાતચીત કરે છે, પરંતુ તેના તે સરખા જવાબ આપતી નથી. તમે કોઈ ચૂપ રાખેલો હતા, મેં નુકસાન નથી, મેં હમણાં ઊભી થઈ. કોઈ ઊભું ન થાવું, ઊભું થઈને કોઈ બેને અંગે બતાવ્યો. आई थी ना, मैं कलर पकड़ी थी ना भाई, ઓહો હો, કાલર પકડી હતી મેં તો. आको पकड़ी थी. કઈ બતાવજે, મેં તમારી કાલર ता પકડી હતી. पकड़े मनी तू पेला मला जवाब दिला. कलर से मुटा भणो तो छोड़ दे. પત્નીના અનૈતિક સંબંધોની જાણ પતિને 2021માં થઈ ચૂકી હતી. તે વખતે પતિ દેવકૃષ્ણને પત્ની પ્રિયંકા ઉપર શંકા ગઈ. 2020માં જ્યારે પ્રિયંકા સાસરીમાં આવી ત્યારબાદથી જ પ્રેમી કમલેશની અવરજવર ગામમાં વધી ગઈ હતી. 2022માં તેણે બંનેની ચેટ પકડતા પ્રિયંકા ઝઘડો કરીને પિયર જતી રહી હતી અને લગભગ 2.5-3 વર્ષ પછી તે શરતો સાથે પાછી આવી હતી. મૃતક દેવકૃષ્ણની બહેનની વાત માનીએ તો તેણે એવી શરતો મૂકી હતી કે તેનો મોબાઈલ કોઈ ના જુએ, તે ઘરનું કોઈ કામ નહીં કરે અને પાર્લર ખોલાવવું પડશે. મૃતકની બહેનનું કહેવું છે કે જ્યાં તેનો પ્રેમી કમલેશ હોય ત્યાં જવા માટે પ્રિયંકા તરત તૈયાર થઈ જતી. ઘણીવાર તેને ફોન ઉપર વાત કરતા પકડવામાં આવી. તે હંમેશા ફોન છુપાવીને રાખતી હતી. પરિવારે જ્યારે પ્રિયંકાના અફેરની વાત તેના પિયરવાળાને કરી ત્યારે તેમણે શંકા ગણાવીને દેવકૃષ્ણને સમજાવ્યો. 2 મહિના પહેલાં ઝઘડામાં પ્રિયંકાએ દેવકૃષ્ણનો કોલર પકડીને ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેના પરિવારે તેની ગંભીર નહોતો ગણ્યો. એક તરફ પતિ દેવકૃષ્ણ પત્નીના અફેરની વાત ઘરની 4 દિવાલોમાં દબાવીને સંબંધને ટકાવી રાખવાનો પ્રયત્ન કરતો હતો. તેને આશા હતી કે એક દિવસ તેની પત્ની તેની જરૂર થઈ જશે, પણ સુંદર પત્નીના મનમાં ખૂની ખેલ ચાલી રહ્યો હતો. તેણે પોતાના પ્રેમી કમલેશ સાથે મળીને પતિનું જ કાસળ કાઢી નાખવાનો પ્લાન કર્યો. ધીમે ધીમે પ્લાન બન્યો, તારીખ નક્કી કરવામાં આવી અને સમય પસંદ કરવામાં આવ્યો, અને એ સમય હતો રાતનો. કમલેશે એક સુપારી કિલરને 50,000 એડવાન્સ ચૂકવ્યા અને બાકીના 50,000 કામ પૂરું થઈ ગયા પછી ચૂકવવાના હતા. 6 એપ્રિલે મધ્યરાત્રિએ જ્યારે આખું ગામ ઘેરી ઊંઘમાં હતું તે સમયે કમલેશ સુપારી કિલરને લઈને પ્રિયંકાના ઘરની બહાર પહોંચ્યો. દરવાજો પહેલેથી જ ખુલ્લો હતો, કારણ કે પ્રિયંકાનો સાથ મળ્યો હતો. પ્રિયંકાનો ઇશારો મળતા જ સુપારી કિલર ઘરમાં દાખલ થયો. પ્રિયંકાએ ઇશારો કરીને જણાવ્યું કે પતિ રૂમમાં ઊંઘ્યો છે. બસ આટલી જ વાત. કિલર રૂમમાં ગયો અને છરીના ઘા મારીને દેવકૃષ્ણને મોતને ઘાટ ઉતાર્યો. કામ પતાવીને તે બહાર આવ્યો અને બાકીના 50,000 લઈને ચાલતી પકડી. ત્યારબાદ કમલેશ ઘરની અંદર ગયો. ત્યારબાદ જે થયું તે ખૂબ જ ચોંકાવનારું હતું, જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. પ્રેમી કમલેશ અને પ્રિયંકાએ વિકૃતિની તમામ હદો પાર કરી નાખી. ત્યારબાદ પ્રેમીએ આપેલી સ્ક્રિપ્ટ પ્રમાણે જ પ્રિયંકાએ નાટક ભજવીને ખોટી કહાણી રજૂ કરી. પરંતુ કહેવાય છે કે જૂઠાણાનો પર્દાફાશ થવાનું તો પહેલેથી જ નક્કી હોય છે, કારણ કે પ્રિયંકાના નાટક જોનારા એક સમયે તેની વાત માની લે, પણ પોલીસ તો હકીકતનો પર્દાફાશ કર્યા વિના નથી રહેતી. જે રીતે પ્રિયંકાએ કહાણી રજૂ કરી હતી તે પ્રમાણે પહેલાં તો પોલીસને લૂંટ અને હત્યા થઈ હોવાનું લાગ્યું,
પણ તપાસમાં પત્ની પર શંકા ગઈ. પૂછપરછમાં પ્રિયંકા પોતાના જ નિવેદનોમાં ફસાઈ ગઈ. પોલીસ તપાસમાં પ્રિયંકાના નિવેદનો વિરોધાભાસી જણાયા. તેણે ઘૂસણખોરોની અલગ અલગ રીતો જણાવી જે સાચી ન હતી. ઘટના સ્થળની સ્થિતિ પણ તેની કહાણી સાથે મેચ થતી ન હતી, જેથી પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા પ્રિયંકાએ વટાણા વેરી નાખ્યા. પ્રિયંકાએ કબૂલ્યું કે તેની પ્રેમી કમલેશ સાથે મળીને તેણે જ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે કમલેશ પણ પરણિત છે અને 2 બાળકોનો પિતા છે. તે ઢાબો ચલાવતો હતો. પ્રિયંકા સાથે તેના સંબંધો 2017થી હતા. ષડયંત્ર હેઠળ સુરેન્દ્ર નામના સોપારી કિલરને 1 લાખ રૂપિયામાં હત્યાની જવાબદારી સોંપી હતી અને 7 એપ્રિલની રાત્રે યોજના મુજબ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જ્યારે પ્રિયંકાએ લૂંટનું નાટક રચવા માટે 3 લાખના દાગીના અને 50,000 રૂપિયા ગાયબ થવાની વાર્તા બનાવી, પરંતુ પોલીસે આ સામાન ઘરમાંથી જ શોધી કાઢ્યો અને પ્રિયંકાની કરતૂતોનો પર્દાફાશ કર્યો. જો પ્રિયંકાને પતિ પહેલેથી જ નહોતો ગમતો તો લગ્ન નહોતા કરવા, અને લગ્ન થઈ ગયા પછી જો સેટ ન થાય તો છૂટાછેડા લઈ લેવા હતા. જો છૂટાછેડા થઈ ગયા હોત તો આજે જેલના સળિયા ગણવાનો વારો ન આવ્યો હોત. જો કે તે લોકો તો જેલમાં જવાને લાયક હતા જ, પરંતુ આખા પ્રકરણમાં ત્રણેયના પરિવારજનોની વેદના ખૂબ જ અસહ્ય છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.